આજે તો મારી બસ સ્ટેન્ડવાળી લોકેશનમાં બીજા એરટેલવાળે કબજો કરી લીધો। આમ થવાના કારણે મેં 2 થી 3 લોકેશનો બદલાવી। તો ચલો બ્લોગને સ્ટાર્ટ કરીએ। સવાર થતાં હું આવી ગયો મારી લોકેશન અને છત્રી રાખી અને જરી વારમાં તો બીજો એરટેલવાળો આવી ગયો અને મને કે આ લોકેશનમાંથી હાલ્યો જા બીજી લોકેશનમાં જા, કારણ કે અહીંયા ઊભું હતું એરટેલના સરે કીધું હોય, એટલે હું આથી નીકળી ગયો મંદિર જેમડે। બીજી લોકેશનમાં મને મજા નથી આવતી કારણ કે કોઈ કસ્ટમર આવતા નહોતા। 6 મહિનેથી એકને એક લોકેશને હતો, એટલે બધે કસ્ટમરને ખબર હતી કે એરટેલમાં પોર્ટ કરાવવું હોય તો ક્યાં ઊભો જવું પડે। અહીંયા કોઈ કસ્ટમર આવતું નહોતું ને મારી લોકેશનથી બીજા એરટેલવાળે 5 MNP કરી નાખી, એટલે કે 5 સિમ પોર્ટ કરી નાખ્યા। મને ખાર ચડી ગયા હતા એટલે એ લોકેશન મેકીને હું નીકળી ગયો નાસ્તો કરવા। નાસ્તો કરીને પાછી લોકેશન ચેન્જ કરી નાખી। આ છે મેત્રી સ્કૂલ, એના બારે મેં છત્રી નાખી પણ હું કોઈ કસ્ટમર આવ્યો નહીં હા જુદી, એટલે મને ખાર ચડી ગયા। મેં ડિસ્ટ્રીબ્યુટરને કહી દીધું કે મારું રિઝાઇન કરી નાખો। ડિસ્ટ્રીબ્યુટરે કીધું કાલથી લોકેશને કોઈ નહીં આવે, તું હાલ્યો જા। આમાં આ બ્લોગ પણ પૂરો થાય છે। મળશું હવે બીજા બ્લોગમાં।